મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજુ પણ રોકાણકારોને નથી ચૂકવ્યા રૂપિયા। બીઝેડ પોન્ઝી સ્કીમમાં છેતરાયેલા લોકોએ ખખડાવ્યા હાઈકોર્ટના દરવાજા। આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન રદ કરવા 3 થી વધુ અરજદારોએ અરજી કરી। ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ હજુ સુધી રોકાણકારોના રૂપિયા ચૂકવવામાં નથી આવ્યા। બીઝેડ પોન્ઝી સ્કીમના નામે મહાઠગે ઉઘરાવ્યા હતા કરોડો રૂપિયા। અને આ જ મામલે આપણી સાથે સંવાદદાતા જયેશ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જયેશ, મહાઠગ મહેન્દ્રસિંહ ઝાલાએ જે છેતરપિંડી કરી હતી, લોકોના રૂપિયા હજુ સુધી ચૂકવ્યા નથી અને તેને લઈને જ તેમની જે જામીન છે તેને અટકાવવા માટે અરજી કરવામાં આવી છે। શું વધુ અપડેટ? જિંકલ, સાબરકાંઠાનો જે બહુ ચર્ચિત બીઝેડ પોન્ઝી સ્કીમ હતું અને તેમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, તેમને ગુજરાત હાઈકોર્ટે એ શરતે જામીન આપ્યા હતા કે તમામ જે રોકાણકારો છે તેમના પૈસા તેઓ પરત ચૂકવશે। પરંતુ હવે કેટલાક અરજદારો છે તેઓ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે ને તેમનો આક્ષેપ છે કે જે શરત ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાખવામાં આવી હતી ત્યારે હજુ સુધી તેમને રૂપિયા છે તે નથી પરત મળ્યા અને તેને લઈને 4 જેટલા અરજદારો છે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી અને ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમના જામીન રદ કરવા માટે અરજી કરી છે, જેમાં આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે। બિલકુલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।